જય માતાજી. આજે હું એક વિડીયો શેર કરવા જઈ રહી છું. એ મારો પોતાનો છે. આજે કોઈ રેસીપી લઈને નથી આવી, પણ બીજી મારે એક વાત કરવાની છે. તો અત્યારે હું એમ કહું કે હું યોગના ક્લાસીસ ચલાવું છું, હું યોગા ટીચર છું, તો તમે માનશો નહીં? માનો કેમ? મારું શરીર જોઈને. પણ એની પાછળ એક કહાની છે અને એ મારે તમને શેર કરવાની છે. તો 2017-18માં મેં કોલેજ ચાલુ કરી, યોગા યુનિવર્સિટી અહીંયા અમદાવાદમાં છે, ગોતામાં. તો ત્યાં આગળ મેં ચાલુ કર્યું. થોડો ટાઈમ પછી કોરોના આવ્યો, એટલે બધું બંધ થઈ ગયું. ઘરે પ્રેક્ટિસ કરી, બધું સરખું થઈ ગયું. પછી 2021માં પાછું મેં ચાલુ કર્યું અને ત્યાંથી મેં પરીક્ષા આપી અને મારી ડિગ્રી પણ આવી ગઈ. હવે ડૉક્ટરના કહેવા પ્રમાણે અને મારી હાઇટ પ્રમાણે મારું વજન 60 થી 61 જેટલું હોવું જોઈએ, મતલબ 60ની આસપાસ. તો મારું વજન 60 થી ઓછું નહીં અને 62 થી વધારે નહીં, એ રીતે કાયમ 61, 62, 60ની વચ્ચે રહેતું. પછી મેં મારી ડિગ્રી આવી ગઈ, પછી મેં ક્લાસીસ ચાલુ કર્યા. તો સવારે 1 કલાક લેડીઝને અને સાંજે નાના બચ્ચાઓને 1 કલાક કરાવતી. કેમ કે મોટાના અને નાનાના બધી જ કોઈ પણ એક્સરસાઇઝ હોય, યોગ હોય, એ બધું અલગ અલગ હોય. તો 2 ટાઈમ હું કરાવતી હતી. એમાં એક વખત એવું થયું કે હું એક્ટિવા લઈને આવતી હતી અને સ્લીપ થઈ ગયું, પડી ગઈ. તો મારા બંને પગે વાગ્યું. એક પગે ફ્રેક્ચર થઈ ગયું ઘૂંટીમાં અને બીજા પગે પણ હતું, પણ ઓછું હતું. એમાં તરત હું સોજો આવી ગયો. હવે સોજો આવી ગયા પછી ડૉક્ટર પાસે ગયા તો અતિશય સોજો હતો, એટલે કોઈ રીતે પાટો આવે એવું હતું જ નહીં. એટલે 4-5 દિવસ દવાથી આપણે રાહ જોઈ, સોજો ઉતાર્યો, પછી પાટો આવ્યો અને 3 પાટા આવ્યા. એટલે એમાં મારે 3-4 મહિના નીકળી ગયા. બીજા પગે સાદો ગુલાબી પાટો રાખ્યો હતો. હવે થયું એવું કે બિલકુલ આરામ, પગમાં જ હતું, એટલે ચાલવાનું તો હતું નહીં. થોડો ટાઈમ પછી ઘરમાં થોડું થોડું ચાલતી હતી. અત્યારે પણ ઘરમાં હું બધું કામ કરું છું, મારા રસોઈના વિડીયો બનાવું છું, બધું જ. પણ વધારે પગ ઉપર વજન નહીં દેવાનું, વધારે વાર ઊભું નહીં રહેવાનું, બહુ જલ્દી નહીં ચાલવાનું. કેમ કે પગમાં જ હતું અને વધારે ક્રેક હતી થોડી. એટલે આજકાલ કરતાં એને 1 વર્ષ જેવું થઈ ગયું. તો ડૉક્ટરે બિલકુલ ના પાડી હતી કે આપણે પગ સાચવવાનો છે, અત્યારે કોઈ એક્સરસાઇઝ નથી કરવાની, ને થઈ શકે એવું હતું પણ નહીં. તો હવે ડૉક્ટરે થોડી છૂટ આપી છે કે તમે કરો. હવે સૂતા સૂતા રહેવાનું હતું અને તકલીફ તો પગમાં હતી, પેટમાં તો હતું નહીં. એટલે જલ્દી સારા થવા માટે ઘી, દૂધ, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, 2-3 ટાઈમ જમવાનું, બધું ફૂલ. એમાં 1 વર્ષમાં મારું વજન 20 કિલો વધી ગયું. અત્યારે 80 થી ઉપર છે. પણ હવે ડૉક્ટરના કહેવા પ્રમાણે મેં મારી એક્સરસાઇઝ ચાલુ કરી છે, પણ એકદમ નોર્મલ. અને શરીર વધવામાં સૌથી વધારે મારો પેટનો ભાગ વધી ગયો. કેમ કે એકદમ આરામ હતો, બિલકુલ બીજું કોઈ કામ કરવાનું હતું નહીં અને જમવાનું તો ફૂલ હતું. એટલે અત્યારે સૌથી પહેલા મારે પેટ ઓછું કરવાનું છે. તો હું વિચારું છું કે મારે આમે એક્સરસાઇઝ તો કરવાની જ છે. તો હું નાના નાના વિડીયો બનાવીને મૂકું, તો મારું જોઈને બીજું પણ કોઈ કરી શકે અને થોડું સારું થઈ જશે. પછી ઓનલાઈન ઓફલાઈન બંને મારા ક્લાસીસ હું ચાલુ કરવાની છું. અને અત્યારે પણ જો મારાથી થઈ શકશે તો 15-20 મિનિટ, અડધો કલાક જેવો ટાઈમ અને મારાથી થઈ શકે. ખાસ વાત તો એ રીતે હું લાઈવ વિડીયો પણ બનાવવાની છું. તો એમાં પણ તમે બધા જોડાજો. અને આ વિડીયો મેં એટલા માટે કર્યો છે કે હકીકતમાં કહાની શું છે એ તમે શેર કરશો તો કોઈ જોઈ અને મારી સાથે જોડાઈ શકશે. હું સીધા વિડીયો બનાવીશ અને કહીશ કે યોગની ટીચર છું કે ક્લાસીસ ચલાવું છું, તો કોઈ નહીં માને. એટલે મેં પૂરી વાત કરી કે આવું આવું બની ગયું હતું અને એના કારણે આવું થયું છે. તો હવે હું શોર્ટ્સ બનાવવાની છું, નાના નાના, પણ હું વધારે નહીં કરી શકું. હું ખાલી બતાવીશ કે આ જે હું એક્સરસાઇઝ બતાવું છું એ શેના માટે છે અને કેટલો ટાઈમ કરવાની, સવારે કે સાંજે. જ્યારે પણ તમે કરો તો કેટલી વાર તમારે કેટલી મિનિટ કરવાની, કેટલી વાર કરવાની, એટલું હું કરી શકીશ. હા, હું 3-4-5 વખત સુધી તો બતાવી શકીશ. કેમ કે મારે ધીમે ધીમે કરવાના છે. તો 1 મિનિટમાં તો હું એટલા જલ્દી કરી નહીં શકું. એટલે તમને શોર્ટ્સ બતાવી દઈશ. પછી હું મારી રીતે ભલે 10-15-20 મિનિટ કેટલી પણ થાય, હું ધીમે ધીમે એક્સરસાઇઝ હું મારી કરીશ. પણ બતાવવા માટે હું નાના નાના વિડીયો બનાવવાની છું.
તો એવી આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવે અને વધુમાં વધુ શેર કરજો કે બધા મારી સાથે જોડાઈ શકે અને આવી તકલીફ થાય ત્યારે શું કરવું અને કેવી રીતે કરવું. હું હિંમત નથી હારી. ભલે 1 વર્ષ મારું થઈ ગયું, મેં કોઈ એક્સરસાઇઝ નથી કરી, મારું 20 કિલો વજન વધી ગયું, પણ મને પોતા ઉપર વિશ્વાસ છે કે હું હતી એ રીતે પાછી હું થઈ જઈશ. થોડો ટાઈમ લાગશે સરખું થતા, પણ થઈ જશે. વજન મારું ઓછું થઈ જશે. એટલે હું હવે રોજ નાના નાના વિડીયો બનાવવાની છું, તો મારી સાથે જોડાજો અને આ વિડીયો બને એટલો શેર કરજો. અત્યારે તમને જોશો ને તેવું જ લાગશે કે આ બેન કોઈ નહીં એક્સરસાઇઝ અને ખરેખર નહીં કરી શકું. અત્યારે પેટ માટે કરવી હોય મારે તો પણ મને તકલીફ પડે, પણ હું કોશિશ કરીશ ધીમે ધીમે. તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં અને તે શોર્ટમાં. તો બને એટલો મારો આ વિડીયો શેર કરજો. અત્યારે પણ મારો પગ ઉપર ગુલાબી પાટો તો છે જ, પણ એ હવે બહુ નથી હું રાખતી. ખાલી રાત્રે સુવાનું હોય ત્યારે હું રાખું છું. એટલે ઘણું સારું છે પહેલા કરતા તો. તો મારી સાથે બધા જોડાજો. આશા રાખું છું કે મારો વિડીયો ગમ્યો હોય અને બધાને તમે મારો જેટલો બની શકે એટલો શેર કરો કે બધા મારી સાથે જોડાઈ શકે અને એક્સરસાઇઝ કરી શકે મારી જોઈને. તો આપણે મળીએ હવે નાના નાના બીજા શોર્ટ્સમાં. જય માતાજી.